નમસ્કાર દર્શક મિત્રો, હું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલી ખાદ્ય પેઢીઓમાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ફૂડ અધિકારી વિજય ચૌધરીના માર્ગદર્શન હેઠળ હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસ સહિત કુલ 17 જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 48 જેટલા ખાદ્ય નમૂનાઓ ચકાસવામાં આવ્યા હતા. ખાસ કરીને પ્રતિબંધિત એનાલોગ પનીર, બટર અને દૂધના ઉપયોગ અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેસાણા પાલનપુર હાઈવે પરના જય દ્વારકાધીશ નાસ્તા હાઉસમાંથી ₹175નું 2.5 લીટર દૂધ, રામોસના ચોકડી પાસેથી ધ નવજીવન રેસ્ટોરન્ટમાંથી ₹500નું 1 કિલોગ્રામ ચીઝ અને ઉનાવા હાઈવેની હોટલ ઉનાવા ગેટમાંથી 1000નું 2.5 કિલોગ્રામ પનીર અસ્વચ્છ હાલતમાં મળી આવ્યું હતું. ફૂડ વિભાગે કુલ ₹1675નો જથ્થો લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્થળ પર જ નાશ કર્યો હતો. ઊંઝાના કૃષ્ણપુરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. કૃષ્ણપુરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય ફાલ્ગુનીબેન પટેલ તેમના 9 વર્ષના પુત્ર વિયાન સાથે ક્રિકેટ એકેડમીમાંથી ટ્રેનિંગ પૂર્ણ કરી એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સાંજના સમયે જય અંબે પાર્ટી પ્લોટ નજીક પાછળથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી આઈવા ટ્રકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના પગલે માતા પુત્ર બંને રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો તેમજ વાહન ચાલક કૃણાલકુમાર પટેલે બંનેને તાત્કાલિક ઊંઝા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે વિયાનને હાથમાં ગંભીર ફ્રેક્ચર થતાં વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ આઈવા ટ્રકનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ફાલ્ગુનીબેનની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિસનગરમાં આજે મંગળવારે દેશભક્તિની ભાવનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંસા ચોકડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સરદાર પટેલ પાર્ટી પ્લોટથી શરૂ થયેલી યાત્રા કાંસા ગામ, એની વિસ્તાર અને રામદેવપીર મંદિર સહિતના માર્ગો પરથી પસાર થઈ રજો પટેલ સ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા તાલુકા સ્તરના અધિકારીઓ, વિવિધ સંસ્થાના પદાધિકારીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. હાલમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. નાગરિકોએ પણ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તિરંગો ભારતની શાન અને રાષ્ટ્રની એકતાનું પ્રતીક છે. તેમને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ પોલીસ વડા સમક્ષ પોતાની સમસ્યાઓ અને સુરક્ષા સંબંધિત પ્રશ્નોની સીધી રજૂઆત કરી હતી. લોક દરબારમાં પંથકમાં વધી રહેલા કેબલ ચોરીના બનાવો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ નવું બનનાર તાલુકા પોલીસ સ્ટેશન શહેરના મધ્ય ભાગમાં અને લોકો માટે સરળતાથી અવરજવર કરી શકાય તેવા અનુકૂળ સ્થળે બનાવવામાં આવે તેવી પ્રબળ રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર હિમાંશુ સોલંકી તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવા જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હતી. રાત્રિ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વધુ સઘન બનાવાશે. ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની નાગરિકોની સુરક્ષા મજબૂત બનાવવામાં આવશે. મહેસાણા અમદાવાદ હાઈવે પર નંદાસન ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકને અકસ્માત અને નુકસાનીનો ડર બતાવી તેનો મોબાઈલ ફોન આંચકી લઈ બેંક ખાતામાંથી ₹1 લાખ ટ્રાન્સફર કરી લેવાની ઘટના સામે આવી છે. મૂળ મહીસાગરના ટ્રક ચાલક મુકેશભાઈ રાયસનભાઈ લુહાર 24 એપ્રિલે ટ્રક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે ટ્રક રોકાવ્યો હતો. કારમાંથી ઉતરેલા યુવક અને મહિલાએ ટ્રકમાંથી માલ પડવાથી તેમની કારનો કાચ તૂટી ગયો હોવાનું કહી શેઠ સાથે વાત કરવાના બહાને ડ્રાઈવરનો મોબાઈલ લઈ કારમાં ફરાર થઈ ગયા હતા. બાદમાં બેંક ખાતું તપાસતા ગાંધીનગરના પરમાર તુષારસિંહ રાજનસિંહ તથા મહિલા સાથે જોડાયેલા ખાતામાં ₹1 લાખ ટ્રાન્સફર થયાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ સ્થાનિક પોલીસ પર યોગ્ય કાર્યવાહી ન કરવા અને વારંવાર ધક્કા ખવડાવવાના આક્ષેપો કર્યા હતા. આખરે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત બાદ
નંદાસમ પોલીસે બંને સામે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.